સ્વાગત આપણે કરીએ છીએ। હવે જે ગામમાંથી મિત્રો પધારેલા છે તો આપણે વિનંતી કોઈ આપણે ઊભા ન રહીએ અને બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરીએ। ગામના સરપંચ શ્રી અમારા એસએન ભુદેભાઈ અહીંયા આવી જાય। સરપંચ શ્રીને પણ વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો। અહીંયા પાછળ તાળીઓથી વધાવતા રહીએ। માં સરસ્વતીની આરાધના થઈ રહી છે। સરસ મજાનું દીપ પ્રાગટ્ય આપણા આમંત્રિત મહેમાનોના હસ્તે થઈ રહ્યું છે। સરસ મંચસ્થ મહેમાનોને પોતાનું સ્થાન લેવા વિનંતી। દીપ પ્રાગટ્ય બાદ હવે આપણે સરસ મજાની પ્રાર્થના સર્વધર્મ સંભાવ પ્રાર્થનામાં આંખો બંધ કરીને જોડાઈશું। તો મારી વિનંતી છે સર્વધર્મ સંભાવ। એમનું સન્માન કરવા માટે હું મારા સ્ટાફ મિત્ર મોનાબેન જોશીને વિનંતી કરું કે આવો અને રાજવીબેન ઝાલાનું સન્માન કરીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે એ જ ક્રમમાં આગળ વધતા ડૉક્ટર નયનભાઈ ભીમાણીનું સન્માન કરવા માટે હું પોતે પાઠક સંદીપકુમાર સંદીપભાઈ આચાર્ય શ્રી પીએમસી નવાગામ થાન પ્રાથમિક શાળા દ્વારા નયનભાઈ સાહેબનું સન્માન કરીશું। ડૉક્ટર રક્ષાબેન વાટુકિયા સાહેબનું સ્વાગત કરવા માટે હું ગામના ફિમેલ હેલ્થ વર્કર જ્યોતિબેન સારવારે વિનંતી કરું કે આવો અને રક્ષાબેનનું સન્માન કરીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। ડૉક્ટર સાહેબોની ટીમમાં એક ડૉક્ટર ભરતભાઈ ટી ધરજીયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો હું મેહુલભાઈ મકવાણીને વિનંતી કરીશ કે આવો અને સાહેબશ્રીનું હાથોરા વડે સ્વાગત કરીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। એવા જ બીજા આપણા બીએસસી કેમિસ્ટ હિતેશભાઈ ગંગાડિયાનું સન્માન કરવા માટે હું મહેન્દ્રભાઈ મગવાણીને વિનંતી કરું કે આવો અને સાહેબશ્રીનું ફૂલહાર વડે સન્માન કરીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે મેડિકલ વિભાગ જેમને સંભાળેલો છે એવા સારદિયા ખેંગરભાઈનું સન્માન કરવા માટે હું કાળુભાઈ બાદલભાઈને વિનંતી કરું કે આવો અને સાહેબશ્રીનું આપણે ફૂલ હાથ વડે સન્માન કરીએ। કાળુભાઈ બાદલભાઈ। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સાહેબ
ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. જે પીએમસી સ્કૂલમાં પસંદ થયા એના અંતર્ગત અમને મળેલું છે. જ્યારે આ ટીમ પણ અમારી તાલુકાની અહીંયા તથા અન્ય મહાનુભાવો, સૌથી પહેલાં તો હું જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માનવ સેવા ગ્રુપ અને એના કરતાં વધારે આ સ્કૂલ મેં મારી જિંદગીમાં આવી પ્રાઇમરી સ્કૂલ જોઈ નથી. આટલા વર્ષોથી વાંકાને રાજકોટ તાલુકો, મોરબી તાલુકો બધેનો સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ છું, પણ આટલી સરસ પ્રાઇમરી સ્કૂલ મેં ક્યાંય જોઈ નથી. એટલે એ બધાનો સ્કૂલ ને સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું. હવે વાત છે, સાચું ભારત છે એ આપણા ગામડાઓમાં વસે છે અને અમારો રોજગાર કયો કે સેવા કયો કે જે કાંઈ છે એ અમારું બધું ગામડામાંથી જ આવે છે. બરાબર? એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમને અહીંયા આગળ બોલાવવા કરતાં અમને આ લાભ આપવા માટે હું બધા ગામવાસીઓનો તેમજ ઉપસ્થિત મહાનુભાવો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા લાયક આ કેમ્પમાં આવેલા દર્દીઓ માટે અમારી વાંકાનેર હોસ્પિટલ છે, ઝાલા હોસ્પિટલ, થાન હોસ્પિટલ છે, મા ચામુંડા હોસ્પિટલ, ચોટીલા મા ચામુંડા હોસ્પિટલ છે. એમાં આ કેમ્પના ગમે એ દર્દીઓને જરૂર પડશે તો સોનોગ્રાફી છે અથવા લેબોરેટરી છે એ બધું અમે ફ્રી આપી દેશે એવી જાહેરાત આપું છું. બરાબર? જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે. આજરોજ આપણા નવાગામ સ્કૂલમાં આયોજિત માનવ સેવા ગ્રુપ તથા જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એનો દરેક ગામના અને આજુબાજુના ગામવાળા લાભ લે. એમાં ક્યાંય અમારી ક્યારેય કંઈ જરૂર પડે તો તમને નિસંકોચ કહેવાની જરૂર. આવી આ સ્કૂલ જે બનાવી છે પીએમસી આવી ક્યાંય નથી, પણ એનો ઉપયોગ આપણે આપણા ગામડાવાળા કરે નહીં એના માટે સરકારે આયોજન કર્યું છે. તો આપણે એનો બધા ઉપયોગ કરી અને આ સ્કૂલને સારી રીતે હલાવી તો શિક્ષકોને આનંદ આવે કે ભાઈ અમારા ગામમાં વિદ્યાર્થીઓ સારા છે. વિદ્યાર્થીને સારું થવું હોય તો શિક્ષકને સારું થવું પડે. માટે આપણે આ ગામને સારી રીતે ઓલું કરી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. મુકામે માનવ સેવા ગ્રુપ અને જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવું ખૂબ સરસ મજાનું આયોજન થઈ ગયું છે. ત્યારે આ નાનકડા એવા ગામને આવી સરસ સુવિધાઓ ઘર બેઠા મળે અને સર્વરોગ નિદાન કેમ્પ એટલે